તો અહીંયા ગયા અને આવું કંઈક થઈ ગયું બનેરી વ્લોગમાં. તો હેલો મિત્રો, કેમ છો? આજે આપણે રહસ્યમય જગ્યાએ જવાનું છે જે તમે નહીં જોયું અને મેં નહીં જોઈને શકિત થઈ જાય છો તો બનેરી વ્લોગમાં. અને ચેનલમાં ના હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરી દેજો મિત્રો. તો જો આ પીપળીવાળો રસ્તો છે, ત્યાંથી જવાનું હોય છે મિત્રો. તો આ છે શરમાયા દાદાનું મંદિર. જો જૂનું બહુ છે, અહીંયા પાણીનો કુંડો છે, ત્યાં અહીંયા પેલા પાણી ભરવામાં આવતા હતા. જો આ મિત્રો આવ્યા ને ત્યાં અમને જો કાચ જેવું ગીરી ગયું હતું, જોયું મિત્રો કુદરત જો. તો આ ખૂબ જ જૂનું થઈ ગયું છે મંદિર, કેમ કે પેલા અહીંયા સપ્તાહને એવું બિહારમાં આવતું ને અહીંયા ખૂબ જ માણસો પણ આવતા હતા પહેલા. અત્યારે જો કે કોઈ આવતું નથી મિત્રો, એટલે ખંડેર જેવું થઈ ગયું છે મિત્રો. એના સબૂતને એવું જે અંકો છે તમને હું દેખાડું. તે પહેલાં આપણે થોડુંક પ્રકૃતિની માહોલ માણીએ. જો ઝાડવા ખૂબ જ મોટા છે, આ ઝાડવા નાના તે વાવ્યા હતા બધા, એટલે લાગટ વાવ્યા હતા. જો મિત્રો ઘણા બધા ઝાડવા પણ વાવેલા છે અહીંયા, એટલે ત્યાં સપ્તાહની બે હતા. જો તો વડવાઈ ફાળી તો આપણે બસ પણ યાદ આવી ગયું, તો થોડાક હિસકા ખાઈ લીધા. તો હિસકા ખાઈને પછી લીમડા પર ચડવાનું મન થયું, તો ત્યાં લીમડા પણ ચડી ગયા. બાકી આવા વિડીયો જો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને કોમેન્ટ કરતા રહેજો, એટલે આવા નવા વિડીયો તમને મળતા રહે મિત્રો. ફોલો કરી દીજો. તો હવે જઈએ આપણે મંદિર બાજુ જઈએ. એ પહેલાં હું તમને એક મસ્તીનું વસ્તુ જો, આ છે બીલું મિત્રો. આને ખાવામાં ઉપયોગી થાય છે. જો કે આને બધા શરબત પણ બનાવે છે. અને તમને જો ઝાડા જેવું થઈ ગયું તો તમે આને લીલો અથવા હોકલ ખાઈ શકો છો, તો તેનાથી ઘણો ખરો ફાયદો થાય છે. અને ખાવાનું ખાવ તો તમને ગળ્યું પણ લાગશે. જો હું ખાઈને તમને બતાવું મિત્રો, બહુ મસ્ત હશે અને આની સુગંધ પણ બહુ મસ્ત આવે છે મિત્રો. જો ખૂબ મસ્ત સુગંધ આવે છે. તો આનું તમને ઝાડવું દેખાડું. તો જો મિત્રો આ છે એનું ઝાડવું. અત્યારે જો કે સુકાઈ ગયું છે, પણ લીલું હોય અને બિલ્લી કહેવાય છે તમારી બાજુ. આને શું કહેવાય જરા કોમેન્ટ કરી દેજો મિત્રો. તો જો અમુક મૂર્તિને એવું હતું એના સીન અમે થોડાક સીન લીધા અને પછી ગયા ફાઇનલી અહીંયા મંદિરે શરમાયા દાદા. તો અહીંયા મને વાત જાણવા મળે છે કે બકરીનું દૂધમાંથી જો લોહી પડતું હોય ને તો 2 વખત અહીંયા દૂધ ચડાવો ને તો તમને અઠવાડિયા પછી ફરક દેખાય છે, એવી વાત જાણવા મળે છે. પછી આપણે તો બહુ ખબર નથી. બાકી જો ગામના નદી કાંઠે છે આ શરમાયા દાદા. તો હું તમને જૂનો થૂણો દેખાડું. જો સપ્તાહની વાલ તો ત્યાં થૂણો તમે ખૂબ જ પૌરાણિક મંદિર હોય છે એવું માન્યતા જોવા મળે છે. જો કે આપને કઈ બહુ ખબર નથી, એટલે જો અહીંયા નળ એવું જે છે ખૂબ જૂનું છે. તો બસ આવા જૂના ઐતિહાસિક તથા નવા બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરતા રહીજો, ફોલો કરતા રહીજો, કોમેન્ટ કરતા રહીજો. તો આવાના વિડીયો તમને મળતા. તો જો આ રૂમ પણ છે, અહીંયા કોક રહેતું હશે પહેલાં સાધુ મહારાજ હતા છે. તો બસ આજનો બ્લોગ અહીંયા સુધીનો હતો. પૌરાણિક વસ્તુ જાણવાનું અને સાંસ્કૃતિકનું બધું જાણવાનું હતું. તો કોમેન્ટમાં જય મહાકાલ લખી દેજો અને આવા જ બ્લોગ જો લાઈક, શેર અને ફોલો કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવા વિડીયો મળતા રહે. મોસીના બ્લોગમાં જય મહાકાલ મિત્રો.